નમસ્કાર, મોરસદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોની જણસી પાક ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે, જે 1 તારીખથી 15 તારીખ સુધી સરકારે નિર્ધારિત કરેલ છે. પરંતુ 1 તારીખથી 1-2 તારીખ સુધી તો આ સરકારનું ડિજિટલ ઇન્ડિયા ડાઉન હતું, એટલે ધીમે ધીમે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થયા છે અમારા ગોંડલ તાલુકામાં અને શહેરમાં. હકીકતમાં આના માટે તાલુકાના ગામડાના જે વીસી હોય એને ઓથોરાઇઝ કર્યા છે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, અને સરકારશ્રીનો આદેશ છે કે આ ખેડૂતોને તદ્દન ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી દેવાનું. પરંતુ ગોંડલમાં શહેરમાં 10 થી 15 સેન્ટર જે આધાર કાર્ડ ને એવા કામગીરી કરતા હોય ત્યાં પણ આ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. અને બિનઅધિકૃત રીતે વીસીના કોડ મેળવીને અને એક ખેડૂત પાસેથી ઘોડા ખેડૂત પાસેથી 100 રૂપિયા એક અરજીના લેવામાં આવે છે. ગોંડલમાં અને ગામડાના વીસીઓ દ્વારા પણ 50 થી 100 રૂપિયા એક અરજીના લેવામાં આવે છે, જે સરકારના નિયમના બિલકુલ વિરુદ્ધ. આ અનુસંધાન મેં ટીડીઓ સાહેબને પણ 2 વાર ફોન કર્યા, પણ ગોંડલના ટીડીઓ સાહેબ તો જાણે કાંઈ અલગ જ મતમાં એ રીતે ફોન રિસીવ જ નથી કરતા, જાણે એને લોકોની કંઈ પડી જ ના હોય. એટલે મારી આ વિડીયો દ્વારા ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ અને ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીની રજૂઆત છે કે ઘોડા ખેડૂતોને લૂંટાતા બંધ થાય એવું કંઈક કરો, અને વહેલામાં વહેલી તકે આજે અનધિકૃત રીતે ગોંડલ શહેરમાં વીસીના કોડ મેળવી અને ખેડૂતોને જે લૂંટી રહ્યા છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરો, અને જે વીસીએ પોતાનો કોડ આપેલો હોય તે વીસી વિરુદ્ધ પણ કાર્યવાહી કરો, અને ગામડામાં જે ખેડૂતો પાસેથી વીસી 100 રૂપિયા લૂંટે છે તેને પણ બંધ કરાવો, એવી મારી નમ્ર અરજ છે. નમસ્કાર.